નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ હું જાંબા ઉડાના મકાન જે મકરપુરાના છેવાડે આવેલા ઉડાના મકાનો છે ત્યાં ઊભો છું। આજ સવારમાં તમે જોઈ શકશો કે સૂતી ઘડીએ આશરે 2 થી 3 વર્ષની છોકરી ઉપર છત પડી છે, જેના હું દ્રશ્યો તમને બતાવીશ મિત્રો। જે રીતના તમે જોઈ શકો છો કે છત પડવાને લીધે 2 થી 3 વર્ષની છોકરી ગંભીર રીતે ઈજા પામી છે ને એને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ એકવાર નહીં પરંતુ આની પહેલા પણ 2 થી 3 વાર જાંબા ઉડાના મકાનોમાં છત પડી છે, જેના દ્રશ્યો અમે તમને અગાઉ પણ બતાવેલા છે। જે રીતના તમે જોઈ શકશો કે છત પડવાના કારણે છોકરી ગંભીર રીતના ઈજા પામેલી છે। છોકરીને સારવાર અર્થે 108 મારફતે એસએસજી હોસ્પિટલ લઈ ગયા છે। છોકરી કહેવાય છે કે સૂતી ઘડીએ જ ઉપરથી પડી છે અને નાની છે એટલે 2 કે 3 વર્ષની છોકરી છે અને ખૂબ ગંભીર ઈજા થઈ છે, જેના કારણે એ લોકોને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આપણે અહીંના જે સ્થાનિક છે એમની સાથે પણ ચર્ચા કરીશું કે કેવી રીતના આ ઘટના બની, શું બની છે। તમે દ્રશ્યો પણ જોઈ શકશો કે છોકરીના વાગેલું છે એનું લોહીના પણ ટીપા અહીંયા દેખાઈ રહ્યા છે। લગભગ અડધો કલાક જેવો આ બનાવનો સમય થયો છે। આપની સાથે એના સ્થાનિક બેન છે એમની સાથે પણ ચર્ચા કરીશું। બેન, શું નામ છે ને શું ઘટના? મારું નામ સલમાબેન છે અને અહીંયા 15 ઘરના સ્લેપો પડી ગયા છે અને એક માજી પણ દબાઈ ગયા અને એ ઓફ થઈ ગયા, મૃત્યુ પામી ગયા અને આ છોકરીનો ગંભીરથી પગ કપાઈ ગયો છે અને કોઈ પણ હજુ કાર્યવાહી કરતા નથી। અમે જઈને થાક્યા। અમે બધે જ અમારી રજૂઆત આપી છે, એવું નહીં કે કોઈ ઓફિસે, કલેક્ટર ઓફિસરે, 1 નંબર સ્કૂલમાં, જિલ્લા કલેક્ટરમાં, જિલ્લા ઓફિસે, બધે અમે જઈને થાક્યા પણ અમારું હજુ કંઈ કશું નિકાલ આવ્યો નથી અને આ લોકો કશું જ અમારું ગણગારતા નથી। અમે કહ્યું કે અમને બીજે ઘર આપો અને આ ઘરને રિપેર કરી આલો કે ગમે તે અમારો નિકાલ કરો, પણ કોઈ સાંભળતા નથી। હવે ચોમાસામાં બહાર અમારે ભાડું ખર્ચવાની અમારી કેપેસિટી છે નહીં। ડિપોઝિટ 30-35 હજાર પહેલાં માંગે છે। તમે એવું કહ્યું કે અમને ગમે તે ખાલી મકાનોમાં શિફ્ટ કરી દો ને આ ઘર અમને રિપેર કરી આલો, પણ કોઈ કશું સાંભળતા નથી। આ મકાન પડ્યું જ્યારે આ ઉપરની જે છત પડી ત્યારે ઘરમાં કેટલા વ્યક્તિઓ હતા? 2 છોકરીઓ છે એની ને 2 ધણી બાયડી હતા। તો એનો ધણી બહાર નીચે હતો અને બૈરી વાસણ ઘસતી હતી ને છોકરીઓ બંને અહીં સૂતેલી હતી। તો બંને છોકરીઓને વાગ્યું કે એક છોકરીને વાગ્યું છે, નામ ખબર નથી। એ છોકરીને તો બિચારા હમણાં એના મામાનું ઘર છે, તે અહીં આગળ હમણાં એના મામાના જ ઘરમાં આવી રહ્યો છે। એના મામાએ મોકલ્યું। મારું નામ સલમાબેન। દર્શક મિત્રો, એક સલમાબેન હતા જે સ્થાનિક હતા, એમનું કહેવું છે કે અહીં આશરે 10 થી 15 મકાનોના સ્લેબ પડ્યા છે, પરંતુ એમને બધે જઈને નોટિસો કે કંઈ પણ હોય જે પોતે જ્યાં જણાવવાનું છે, જ્યાં વોર્ડ ઓફિસ છે ત્યાં પણ જઈને આવ્યા છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓનું પાણી હલતું નથી એવું લાગી રહ્યું છે। જે રીતના અત્યારે પૂરની સમસ્યાઓ હતી, જે રીતના પાણી ભરાઈ ગયું હતું, એ લોકોને કારણે પણ અહીંયા ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે એ લોકો પહેલેથી તકલીફમાં હતા અને ઉપરથી આ તકલીફ વેઠવાની આવી છે। હું તમને એના બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ બિલ્ડિંગ ટોટલ જર્જરિત હાલત જેવી થઈ ગઈ છે। તમે જોઈ શકશો કે જે રીતના બિલ્ડિંગ બનાવી છે કોર્પોરેશન દ્વારા, તમે એ જોઈ શકો છો કે આ છત પણ હવે પડવાની યાર જ છે। જે રીતના આ દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું, ખરેખર અહીં જીવ જોખમમાં લઈને રહેવું પડે એવું લાગી રહ્યું છે। તમે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું, આ ઉપર પણ જો એકવાર હજી પણ છત પડેલી છે, જેના દ્રશ્યો હું બતાવીશ। બીજા દ્રશ્યો અમે નીચેથી બતાવીશું। મિત્રો, જે રીતના આ લોકોની પરિસ્થિતિ છે, આ લોકો જે રીતના સંકળાયેલા છે, કારણ કે પાણીની લીધે પણ ખૂબ એમને સમસ્યા વેઠવી પડી હતી અને આ પણ તમે જોઈ શકશો કે આ તૂટી જ ગયેલું છે। કાલ ઉઠીને અહીંયા કંઈક મોટી જાનહાનિ થાય શું એની રાહ જોઈ રહ્યું છે તંત્ર। જે રીતના હાલ આ તમે જોઈ શકો છો કે અહીંયા રહેવું એક જીવનને જોખમ જ છે। બીજા હું દ્રશ્યો તમને બતાવીશ મિત્રો। હાલ તમે જે આ કોર્પોરેશન દ્વારા જે ઉડાની મકાનોની જે બિલ્ડિંગો છે એના દ્રશ્યો બતાવી રહ્યા છે, તમે એના દ્રશ્યો જોઈ શકશો કે બધેથી તિરાડ પડી ગઈ છે અને ગમે ત્યારે ગમે તેવું થઈ શકે છે।
હાલ જ્યારે વિશ્વામિત્રીની અંદર પૂર આવ્યું હતું ત્યારે અહીંયા 7-7, 8-8 ફૂટ સુધી પાણી હતું. આવવા જવાની કોઈ સગવડ નહોતી. જે રીતના અહીંના સ્થાનિકો બતાવી રહ્યા છે કે કેવી દશા થઈ ગઈ છે. આ જે સ્થિતિ છે, જે બિલ્ડિંગનો બીમ કહેવાય છે, એ તમે બીમ જોઈ શકશો કે ગમે ત્યારે ધરાશયી થશે. અને ધરાશયી થશે તો અહીંયા આશરે કેટલા મકાનો છે? 16 મકાનો છે. 16 મકાનમાં રહે છે બેન? બેન, ઉપર અત્યાર સુધી આ જે બિલ્ડિંગમાં કેટલા મકાનો છે ને કેટલા લોકો રહે છે? 16 મકાન છે. એમાંથી અહીંયા આગળ લગભગ 8-10 જણા રહે છે. બાકી બધા બિચારા ખાલી કરીને જતા રહ્યા છે. એટલે મકાનો 16 છે, મકાનો 16 છે એક બિલ્ડિંગમાં. પણ હાલમાં અહીંયા કેટલા મકાનમાં લોકો રહે છે? હાલમાં 8 જણ છે. 8 મકાન વાળા. હા, 8 મકાન વાળા રહે છે. કેટલા જણા છે આશરે? આશરે 8માં જો 40 જેવા હશે. દર્શક મિત્રો, જે રીતના કીધા છે કે આ બિલ્ડિંગ ધરાશાય થાય એવી છે એની સિચ્યુએશન છે. અને 16 મકાનોમાંથી ફક્ત 8 મકાનની અંદર લોકો રહી રહ્યા છે. મકાનની અંદર ગમે ત્યારે જીવ જોખમની અંદર મૂકી શકાય છે. ગમે ત્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થશે એવું લાગી રહ્યું છે. ને આશરે 8 મકાનની અંદર 40 જણા જેવા લોકો રહે છે. અહીં દરેક વસ્તુ તમે જોઈ શકશો. હાલ જે બેન છે આપણાને બધા દ્રશ્યો બતાવી રહ્યા છે. એમને તમને બતાવવાના પ્રયાસો કરીશું કે શું શું સમસ્યાઓ ચાલી રહી છે. જે રીતના એમને નીચેનો સ્લેબ બતાવવામાં આવ્યો છે કે આખો છૂટો થયો છે, પરંતુ તંત્ર દ્વારા એમને કોઈ પણ કામગીરી કરી આપવામાં નથી આવી. એ લોકો બધે જઈને આવ્યા છે અને બધે એ લોકોએ આ બહાર લગાઈ છે, પરંતુ કોઈના દ્વારા પણ એમને સહાય કરવામાં નથી આવી. દર્શક મિત્રો, એમને જ્યાં દરખાસ્ત કરવાની હતી એ બધે જઈને આવ્યા છે, પરંતુ એમની કોઈ સાંભળવામાં નથી આવ્યું. આ જે દ્રશ્યો તમે જોઈ શકશો. એમની સાથે બીજી ચર્ચા કરીશું. બેન, 5 દિવસ પાણીમાં અમે સતત પાણીમાં તકલીફ ઝેલી છે. અમને કશું કોઈ જોવા નથી આવ્યું. પાણીમાં અમને કોઈ સવલત કશી જ નથી આપી. આજુબાજુવાળા બિચારા ગામના અમને તીખી ખીચડી બનાવીને વઘારેલીને આપી ગયા. આવીને ત્યાં આગળ છોકરા લેવા જતા હતા તો 2 છોકરા પર મગરોએ પણ હુમલો કર્યો. 2 છોકરા અમારા બચી ગયા એના. બેન, જે રીતના અત્યારે તમે વાત કરો, તંત્ર દ્વારા આ બધી બાબતો જણા સુધી પણ તમને કોઈ જાતની મદદ ના, કોઈ જાતની મદદ નહીં. કોઈ આવ્યું જ નથી. કોઈ સર્વે કરવાય નથી આવ્યું. તમે ક્યાં જોવાય નથી આવ્યું. અમે બધી જ ઓફિસોમાં ગયા, જ્યાં અમારું લાગે. અમને જ્યાં કહ્યું કે આ જાઓ ઓફિસે, અમે બધી જ જગાએ ગયા છે. તમે લેખિતમાં એમને આપ્યું છે? હા, લેખિતમાં આપ્યું છે. બધું જ આપ્યું છે. અમે બધા આખા અહીંયાના 2-3 રિક્ષાઓ ભરીને જઈને આવ્યા, પણ હજુ સુધી કોઈ સર્વે કરવા જોવા નથી આવ્યું કે તમે મરો છો કે જીવો છો. એ કશું જ કોઈ જોવા નથી આવ્યું. આટલું પાણી હતું ને આટલી પાણીમાં કોઈ જોવા નથી આવ્યું. બોલો ને અમિત રાવળ. તો એમને જે તમે દરખાસ્ત કરી એના પછી કોઈ કરતા કોઈ નથી? ના, કોઈ જ નથી આવ્યું. કશે જ નથી આવ્યું. હા, લેખિત આપ્યું છે બધું. અમારી પાસે કશું નથી. છે આપણી પાસે આ બધું. દર્શક મિત્રો, જે રીતના એમનું કહેવું છે કે એમને લેખિત પણ બધાને જાણ કરી છે, છતાં પણ કોર્પોરેશન કે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની એમને સહાય કરવામાં નથી આવી. જે રીતના આ બિલ્ડિંગો તમે જોવામાં આવી છે, ઉડાની બિલ્ડિંગો ગમે ત્યારે ધરાશયી થશે. જે રીતના આપણા દર્શક મિત્રો બતાવવામાં આવી છે, જે એક બિલ્ડિંગ એની અંદર 8 પરિવાર એટલે કે 40 લોકો જેવા આશરે લોકો રહે છે. જો કદાચ
એ બિલ્ડિંગ ધરાશય થાય તો મોટી જાનહાનિ થાય. મને એવું લાગે છે કે તંત્ર હજી મોટી કોઈ જાનહાનિ થાય એની રાહ જોઈ રહી છે અને પછી કંઈક સ્ટેપ લેવામાં આવશે. અને સાફ સફાઈ માટે બધે સિટીમાં સુરતથી અમદાવાદથી આવ્યા પણ અમારે અહીં કોઈ વસ્તુ જ નથી આવી. ના સફાઈ વાળા કે ના રાહત વાળા કે કોઈ ચીજનું કોઈ અંદર આવ્યું જ નથી. સર્વે કરવા જોવાય નથી આવ્યા. હા વોટ માટે જ આવે છે ખાલી. કોઈની લાઈન જ્યારે વોટ જોઈતા હોય ત્યારે જ આવે છે એ લોકો. બાબુ મેરી દૂસરી લોગ નિકાલ લા. ભાઈ